જો બીજેપી આવું નવું ક્ષત્રિય સમાજ સાથે વર્તન રાખશે ને તો 200 ની અંદર આવી જશે। ખાસ કરીને તો ફરી પાછી કહું છું કે ગોંડલમાં ઉપરા ઉપરી એક પછી બનાવ બને છે તો જયરાજથી શું સરકાર બીવો છો? સરકાર જયરાજથી દબાય છે કે કેમ આટલી બધી તાનાશાહી? અત્યારે જયરાજ સત્તામાં છે તો જયરાજ ભલે નાચી લે, બરાબર, બધાનો ટાઈમ આવે છે, પછી નાચવાનો ટાઈમ આવશે। પ્રશાસન જો પુનઃ વિચારણા નહીં કરો તો આવનારો સમય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની અંદર હોય એમાં અમે ક્ષત્રિય સમાજ તમારો સખત વિરોધ કરી છીએ। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। બહુમાળી ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે એકઠા થઈ છે અને તેમની આ પાસા હેઠળ ધરપકડનો વિરોધ છે તે કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બે થી ત્રણ દિવસ પહેલા જે અમરનાથ મહાદેવ મંદિર છે ત્યાં જે વિવાદ થયો હતો આરતીના વિવાદને લઈને, ત્યારબાદ પીટી જાડેજાની સામે ધાક ધમકી, જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ છે તે પણ નોંધાઈ હતી ને ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે અને પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા છે। પોલીસે જે કારણ આપ્યું છે તે મુજબ અનેક કેસો છે તે પીટી જાડેજા સામે છેલ્લા 1 વર્ષમાં નોંધાયેલા હોવાથી તેમની આ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે। પરંતુ ક્ષત્રિય સમાજ છે તે પીટી જાડેજાના સમર્થકો છે તેમનો આક્ષેપ છે કે રાજકીય કિન્નાખોરી રાખીને ક્ષત્રિય આંદોલનનો ખાર રાખીને પીટી જાડેજા સામે આ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ને એટલે જ મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે પણ રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે ને આ રીતની કાર્યવાહીનો વિરોધ છે તે પણ કરી રહ્યા છે। આપણે કેટલાક આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। પદ્મિનીબા વાળા પણ છે, તેમની સાથે વાત કરશું। પદ્મિનીબા, શું કહેશો? જે રીતે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી, ક્ષત્રિય સમાજમાં રોષ છે, રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। જી, ચોક્કસપણે આમાં રાજકીય કારણ છે, બરાબર, રાજકીય કિન્નાખોરી છે, ચોખ્ખું ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને ખોટી રીતે એક પાસામાં લઈ લેવાના। તો આ સરકારશ્રી આ શું કરી રહી છે? જી, રાજકારણ કે અમે જે આંદોલનની લડાઈ લડ્યા હતા અને બીજેપીને બહુ ભારે પડી ગયું છે અને જો બીજેપી આવું નવું ક્ષત્રિય સમાજ સાથે વર્તન રાખશે ને તો 200 ની અંદર આવી જશે। જી બેન, આ જે તે સમયે આંદોલનમાં તમે પણ હતા, પીટી જાડેજા હતા, અન્ય લોકો હતા, જી, તમને લાગે છે કે આ જે કલમ જે છે એ 7 વર્ષની નીચે સજાની કલમ છે, પાસા થઈ શકે? આપ શું માનો? ના, ન થઈ શકે ને। 7 વર્ષની જે નીચેની કલમ છે એમાં કોઈ રીતે પાસા ન થઈ શકે અને આવા તો રેઢા ગુનેગારો કેટલાય રખડે છે। તો હા, તો ત્યાં કેમ એ લોકો નોંધ નથી લેતા? અને ખાસ કરીને તો ફરી પાછી કહું છું કે ગોંડલમાં ઉપરા ઉપરી એક પછી બનાવ બને છે તો જયરાજથી શું સરકાર બીવો છો? સરકાર જયરાજથી દબાય છે કે કેમ આટલી બધી તાનાશાહી? બરાબર છે, અમે આંદોલનકારી, અમે સમાજ માટે, સમાજની બેનું દીકરીઓ માટે લડ્યા, એ અમારી ભૂલ, બરાબર છે, અને ક્ષત્રિય સમાજ એક છે અને એક જ રહેવાનો છે અને આમાં ન્યાય નહીં મળે તો ક્ષત્રિય સમાજ આવનારા સમયમાં રોડ ઉપર ઉતરશે। જયરાજસિંહ સામે કેમ આક્ષેપ કરી રહ્યા છો? જયરાજસિંહ સામે એટલે આક્ષેપ કરી રહ્યા છીએ કે જયરાજસિંહ ગમે ત્યારે એની પોતાની ગોંડલની મને ખુદનો અનુભવ થઈ ગયો છે કે કોઈ પુરાવા વગર અમારી ફરિયાદ પણ નથી લીધી અને મારી ઉપર પણ ફરિયાદ ખોટી કરી દેવામાં આવી હતી। પોલીસ જયરાજના ઈશારે જ નાચે છે ગોંડલમાં। હાજી, જે જયરાજ સામે બોલે એને જયરાજ બધાને પુરાવી જ દે છે। અત્યારે જયરાજ સત્તામાં છે તો જયરાજ ભલે નાચી લે, બરાબર, બધાનો ટાઈમ આવે છે, પછી નાચવાનો ટાઈમ આવશે। જે રીતે ક્ષત્રિય આગેવાનો છે તેમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે। જયરાજસિંહના ઈશારે પીટી જાડેજાને આ કાર્યવાહી કરવામાં આવ્યાનો પણ પદ્મિનીબા વાળા દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો છે તે ભેગા થયા છે। અન્ય લોકો સાથે પણ વાત કરશું। શું કહેશો, શા માટે એટલી મોટી સંખ્યામાં ભેગા થયા છો? આ કાર્યવાહીમાં કિન્નાખોરીનો આક્ષેપ લાગી રહ્યો છે એંગલ તમને? હાજી, એમાં ચોક્કસ એમાં કોઈ શંકાને સ્થાન નથી। આ એક ભાજપ દ્વારા ઊભું કરેલું ષડયંત્ર છે। પીટી બાપુને અસ્મિતા આંદોલનના અમારા મેઈની લડવૈયા હતા। એ સમયથી ભાજપને પીટી જાડેજા આંખની અંદર કચરો જેમ ખટકતો હોય એમ એને ખટકતા હતા। એટલે ક્યાંક ને ક્યાંક પીટી બાપુ ઉપર કોઈના કોઈ કારણોસર ગમે તેમ કરી એને કાવા દાવા કરી અને એને ફિટ કરવા એવી ભાજપની એક રણનીતિ હતી। ક્યાંક ને ક્યાંક એને દબાવવાનો પ્રયત્ન કરે છે અને ક્યાંક ને ક્યાંક સમાજને તોડવા માટે થઈને, એની સમાજની એકતા તોડવા માટે થઈ અને આવા ઘિન્ન પ્રયાસો કરે છે। પણ સરકારને એક વસ્તુ અમે કહી દઈ છીએ કે હવે અમે ક્ષત્રિય સમાજ અમારો જાગી ગયો છે અને હવે અમે સરકારને અલ્ટિમેટમ આપી છીએ કે જો આ તમે અને પ્રશાસન જો પુનઃ વિચારણા નહીં કરો તો આવનારો સમય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની અંદર હોય એમાં અમે ક્ષત્રિય સમાજ તમારો સખત વિરોધ કરી છીએ અને એનું પરિણામ ભોગવવા પણ ભાજપ સરકાર તૈયાર રહે।
બિલકુલ તમામ સમર્થકો છે પીટી જાડેજાના તે આક્ષેપ કરી રહ્યા છે કે રાજકીય કિન્નાખોરી રાખીને ક્ષત્રિય આંદોલન વખતે જે પીટી જાડેજાએ સરકાર વિરુદ્ધ જે આંદોલન કર્યું હતું, પરસોત્તમ રૂપાલા હતા રાજકોટના ઉમેદવાર, તેમની વિરુદ્ધ જે રીતના આંદોલન કર્યું હતું તેનો ખાર રાખીને અત્યારે આ કાર્યવાહી થઈ રહ્યોનો આક્ષેપ છે તે સ્પષ્ટ રીતે કરવામાં આવી રહ્યો છે. આ જોઈ શકાય છે આવેદન આપવામાં આવી રહ્યું છે, આવેદન જે કલેક્ટરને આપવામાં આવે છે, ખોટી રીતે જે કાર્યવાહી કરવાનો આક્ષેપ છે તે પણ કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે આગેવાન છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો દાદા, શું વિરોધ છે તમારો? અમારા પીટી જાડેજાની કોઈ પણ જાતની કોઈ ગુના કે ખાસ કોઈ એવો એના વગર ધરપકડ કરી છે. એટલે કે ક્ષત્રિય સમાજને એક ભય પેદા કરવા માટે થઈને આ જે પગલું છે લીધું છે. અમે એને સખ્ત શબ્દો વગોડી કાઢી છીએ અને સમાજમાં સંપ અને રીએ સર્વ સમાજમાં એના માટે તાત્કાલિક પીટી જાડેજાને છોડી મૂકવાની અમારી માંગણી છે. બિલકુલ રાજકીય કિન્નાખોરીથી આક્ષેપ છે તે થઈ રહ્યો છે. આવનારા સમયમાં જો આવનારા સમયમાં તેમની માંગણી સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં અન્ય ઉગ્ર વધુ આંદોલન છે તે કરવાની પણ ચીમકી છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે આવી રહ્યા છે. અત્યારે આવેદન માટે બહુમાળી ચોકમાટ ખાતે ભેગા થયા છે ને અત્યારે સખત વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે ને ભાજપ સરકાર ઉપર સ્પષ્ટ આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.